નમસ્કાર વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જીવન સાધના સ્કૂલના વિદ્યાર્થીઓ પર અન્ય વિદ્યાર્થીઓના વાલીઓના હુમલાની ઘટના સામે આવી છે। જીવન સાધના સ્કૂલ વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓના વાલીઓનો હુમલો। ધોરણ 4માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારમાં વાલીઓએ આવી 3 વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો। ચાલુ શાળામાં વાલીઓએ આવીને 3 વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર કાઢી લપ્પડ માર્યા। 2 દિવસ પહેલા બનેલી ઘટના અંગે વાલીઓએ જાણ થતાં વાલીઓએ શાળામાં આવી હોબાળો મચાવ્યો। શાળા દ્વારા મામલાને દબાવી દેવાનો પ્રયત્ન। વાલીઓમાં બાળકોને લઈને અસલામતીનો ભય। હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ કરવા વાલીઓની માંગ। વાલીઓ દ્વારા રજૂઆત કરવા છતાં આચાર્ય બહાર નહીં આવતા વાલીઓના ટોળા સ્કૂલમાં પ્રવેશ્યા। શાળાના ટ્રસ્ટીનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત। વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર ટોળું વિધર્મીઓનું હોવાથી હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ દોડી આવ્યા। શું કહીશ બેટા, શું ઘટના ઘટી હતી? અને સંચામાંથી કાઢીને બ્લેડ છે ને, સંચાની બ્લેડ એ છે ને અને મારી હતી। અને અમે ત્રણે છે ને મેડમને કીધું, મેડમ આ પેલા જુબેર ખાને છે ને, જુબેર ખાને એ આને બ્લેડ મારી। અને અમે ત્રણે પછી મેડમે છે ને પેરેન્ટ્સને ફોન કર્યા અને પેલા લોકો આવીને મારું ગળું દબાવ્યું અને આને નીચે દાદરામાંથી હાથ ઘસાડ લઈ આવ્યા અને પેલાને છે ને લાફા મારી આપે। પછી અમે તો સ્ટાફ રૂમમાં જતા રહેલા। પછી અમે મેડમને કીધું કે જુમેર ખાને છે ને આને બ્લેડ મારી હતી। પછી મેડમે કીધું ચલો બહાર। પછી મેડમે એવું કીધું તું કે મેડમને કહેવાનું નહીં, પેરેન્ટ્સને કહેવાનું નહીં। શું નામ તારું? ક્રિશિવ। ઘટના એવી છે કે એક છોકરાને બ્લેડ મારવામાં આવે છે। એની પ્રિન્સિપલને કમ્પ્લેન કરવા અમારા 3 બાળકો જાય છે। બાળકો જાય છે કમ્પ્લેન કરવા માટે। એક જુબેર ખાન નામનો છોકરો જે છે એને લાવવામાં આવે છે નીચે, પ્લસ એના પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે। એના પેરેન્ટ્સે પ્રિન્સિપલને મળવા માટે બોલાવવામાં આવ્યા છે કે તમારા છોકરાએ આવું કર્યું છે। તો પેરેન્ટ્સ આવીને ડાયરેક્ટ જાય છે, ક્યાં જાય છે? ક્લાસરૂમમાં જાય છે। ક્લાસરૂમમાં જઈને જુબેર ખાનને પૂછે છે કે શું થયું તારી જોડે? તો કે મારી કમ્પ્લેન કરવા આ 3 છોકરા ગયેલા। તો એ જે 3 છોકરા ગયા છે એમાંથી એક છોકરાનું જે ક્લાસમાં ભણાઈ રહેલા ટીચર, એ ટીચરની સામે ગળું દબાઈ દીધું છે। એક છોકરાને 2 લાફા માર્યા છે, પ્લસ મારો ત્રીજો છોકરો હતો એને દાદર પરથી ઘસરીને લાવ્યા છે। તો અમે સીસીટીવી ફૂટેજની શનિવારે માંગણી કરેલી, તો અમને દેખાડવામાં આવ્યા નથી। અમે કીધું કે સ્કૂલની મેટર સ્કૂલમાં સોલ્વ થાય, તો એવું નથી કરવામાં આવ્યું। એટલે આજે મીડિયાને બોલાવવામાં આવ્યા છે। અમે FIR બી ફડાઈશું, મીડિયાને બી જાણ કરી છે ને સ્કૂલની બેદરકારી છે। આ સ્કૂલની બેદરકારી છે, એટલે આ વસ્તુ ના થવી જોઈએ। મારું નામ ઇન્દ્રજીત ચૌધરી। Subscribe now and press the bell icon. Never miss an update.